કેમ છો ઓપ્શન ટ્રેડર્સ? સ્વાગત છે આપનું ભાગ બે સ્વિંગ ટ્રેડિંગના સ્કેનર તરફ જતા આ ભાગ બેમાં આપણી વાર્તા મુજબ તમે સ્વિંગ ટ્રેડિંગનો પહેલો વિડીયો જોયો હોય તો એમાં આપણે ઓપન ઇન્ટરેસ્ટની એનાલિસિસ અને ફ્યુચર્સના ઓપન ઇન્ટરેસ્ટથી શી રીતે આપણે એક સોદો નક્કી કરી શકીએ છીએ અને વધઘટ થતા ભાવમાં કઈ રીતે એ ડિસિઝન લઈ શકીએ છીએ કે આ સ્ટોકમાં મેં નક્કી કર્યું છે કે તેજી કરવા જેવું છે, તો આ સ્ટોક આજે નીચે આવ્યો છે, શું હું બાર્ગેન હન્ટિંગ કરીને લઈ લઉં? આ સ્ટોક ઉપર ગયો છે, શું આ બ્રેકઆઉટ ટ્રેડિંગ કરીને લઈ લઉં? અથવા આ સ્ટોક નીચે ગયો છે અને બ્રેકડાઉનનું મંદી કરું કે વધ્યો છે વધારે તો માથે મારવા જેવો છે કે? આ સવાલનો આ અઘરો સવાલ છે અને એ અઘરા સવાલનો જવાબ આપણને એ સ્વિંગ ટ્રેડિંગનો જે એક બેસિક ડેટા પોઈન્ટ છે ઓપન ઇન્ટરેસ્ટનો એના દ્વારા મળ્યો. એ આપણે પાછું રિફ્રેશ કરશું અને મેં એક દાખલો આપ્યો હતો એ વિડીયોમાં. એ દાખલો હું પાછો કહીશ. જો તમારી નજર એ વિડીયો પર ના ગઈ હોય તો એક વાત થઈ હતી આપણી કે માણસની કર્મની વ્યાખ્યા આપણી એ છે કે તમે 100 સારા કર્મ કર્યા હોય ને એમાંથી ભૂલમાં એક કર્મ ખોટું ખરાબ થઈ ગયું ને તો એ જવા તો સ્વર્ગમાં મળે જ છે. અને 100 ખોટા કામ કર્યા ને એમાંથી એકાદ સારું એ કામ કરી નાખ્યું હોય તો પેલું જે ખરાબ ખોટા કામ કર્યા છે ને એનું ભોગવવું તો પડે જ છે. એટલે મૂળભૂત રીતે આ જ વસ્તુ તેજી અને મંદીની પણ છે. અને આ જે વમળો જે સાયકલો જેની વાત આપણે કરી રહ્યા હતા એ ફક્ત એટલું જ છે કે મારું કહેવું હજી બી એટલું જ છે કે બજાર છે ને એક લાઇનમાં કોઈ દિવસ નથી ચાલતું. બજાર એક લાઇનમાં કોઈ દિવસ નથી ચાલતું. તેજી, થોડુંક પુલ બેક, તેજી, થોડુંક પુલ બેક, તેજી, થોડુંક પુલ બેક. મંદી હોય તો મંદી પછી એક રિસ્પાઇટ, મંદી રિકવરી, મંદી રિકવરી, મંદી રિકવરી, એ રીતે ચાલે છે. એ જ રીતે ઓપન ઇન્ટરેસ્ટની બી વધઘટ ચાલતી હોય છે. એને કહેવાય સાયકલ. અને હવે એ સાયકલમાં જો તમારી તેજીની સાયકલ છે તો લોંગ અનવાઇન્ડિંગ રહેશે અને મંદીની સાયકલ છે તો શોર્ટ અને શોર્ટ કવરિંગ રહેશે. આખું સેશન જે આપણું જે છે આજે એ સાયકલની આસપાસ ફરશે અને સાવ આગલી 5 થી 7 મિનિટમાં હું તમને સમજાવી દઈશ કે કઈ રીતે હું આ સ્કેનરને યુઝ કરીને સ્વિંગ ટ્રેડિંગને એક ઇન્ડિપેન્ડન્ટ એક્ટિવિટી બનાવી શકું છું. ના કોઈ ચાર્ટ, ના કોઈ ન્યૂઝ, ના કોઈ ટેપ. આ એરી વાત તમારી પાસે એકની એક વાત શું છે? ફક્ત અને ફક્ત ફ્યુચર્સનું ઓપન ઇન્ટરેસ્ટ અને તમારો ક્યાં સોદો કરવો, ક્યારે સોદો કરવો, શું સોદો કરવો, બધું પકડાઈ જશે ફક્ત અને ફક્ત આ ઓપન ઇન્ટરેસ્ટ જોઈને. આજે એમાંથી આ સ્કેનર અને સ્વિંગ ટ્રેડિંગ ક્યાંથી શરૂ કરવું અને ક્યાં ડિસિઝન લઈને એને પૂરું કરવું ઇઝ વોટ ઇઝ ગોઈંગ ટુ બી એક્સપ્લેન ટુડે. એક નાનકડી પ્રેઝન્ટેશન તમારા માટે બનાવ્યું છે તે હું વાત કરું. એ ભાગ એક જે હતો એ ભાગ એકમાં આપણે 2+2 ઇઝી સ્ટેપ્સ મેં કર્યા હતા. એમાંથી ફ્યુચર્સ, ઓપન ઇન્ટરેસ્ટ અને ઓવાયના ટ્રેન્ડની વાત આપણે કરેલી. એક બેસિક દાખલો આપીને મેં આ વસ્તુને આગળ વધારેલી. અને આજે આપણે જોશું સ્કેનર અને મૂળભૂત રીતે કમાણી ઓલામાં એ હતી જ આપણે જે વાત કરી એમાં. પરંતુ એક ફરક એટલો હતો કે તમે એક સ્ટોક લઈને આવ્યા છો પછી એને ફ્યુચર્સ, ઓપન ઇન્ટરેસ્ટ અને ઓવાય ટ્રેન્ડના આધારે કઈ રીતે એનો નિષ્કર્ષ કાઢો કે આમાં આ સ્ટોકમાં તેજી કરવી ના કરવી કે મંદી કરવી ના કરવી. ઠીક છે, તો પાછું રીકેપ. પ્રાઇસ અપ ઓઆઈ અપ લોંગ, પ્રાઇસ ડાઉન ઓઆઈ અપ શોર્ટ, આપણને ખબર જ છે. અને બહુ ડિટેલમાં ચર્ચા કરી હતી લાસ્ટ ટાઈમ અરાઉન્ડે કે જો ઓપન ઇન્ટરેસ્ટ નીચે પડતું હોય ને તો ભાગી રહ્યા છે લોકો, એટલે એને વધારે એની ઉપર ધ્યાન ના દોરવું. આ હતું મારું બેસિક વિશ્લેષણ. અને બેસિક વિશ્લેષણ પર આપણે એક સ્ટોકમાં અહીં તેજીએ કરી હતી અને તેજી કરીને જોયું હતું કે આ મેં પૂછ્યું મંદી, અને મંદી જ દેખાઈ રહી છે ને, અને ખોટું નથી, મંદી દેખાઈ રહી છે. ઠીક છે, પાક્કું તો આપણે નક્કી કર્યું હતું કે હા પાક્કું, ચલો જઈને જોઈએ તો ખરા. તે જવાબ નીકળ્યો તો આ. જવાબ શું નીકળ્યો તો આ કે શું ભાવ નીચે ઘટ્યો છે? જે દિવસે આપણે જોયું હતું આ 13 તારીખનો દાખલો હતો. આ 13 તારીખનો દાખલો હતો અને
આ 13 તારીખ પછી શું ભાવ ઘટ્યો છે? જરૂર ઘટ્યો છે. એટલે જે વ્યાખ્યા આપણે કરેલી શોર્ટ એટલે મંદી ને લોંગ એટલે તેજી, એ વ્યાખ્યા ખોટી નથી. પણ સ્વિંગ ટ્રેડિંગ માટે મારે આજથી કાલ નથી જોવાનું. સ્વિંગ ટ્રેડિંગ માટે મારે પોઝિશનલ ટ્રેડિંગ માટે આ આખો સ્વિંગ જોવાનો છે. હવે શું આ સ્વિંગ ટ્રેડિંગમાં હું અહીંયા મંદી કરું, આનો મતલબ કે ભાઈ અહીંયા તો મારી એન્ટ્રી થઈ, અહીંયા જઈને પાછું ઉપર જશે, એ ના થયું ને. સ્વિંગ ટ્રેડિંગમાં મારે જે જગ્યાએ એન્ટ્રી લેવી જોઈતી હતી તેજીની, તે જગ્યાએ મારી એન્ટ્રી થઈ રહી છે મંદીની. એટલે ખોટો સોદો બેસી જાત. અને આ જ વસ્તુનું તમે વિશ્લેષણ કરી જુઓ. એ વિડીયોમાં આપણે વિશ્લેષણ કર્યું હતું ને એમાં એ જ જોયું હતું કે આ મંદી અહીંયા દેખાય 13 તારીખે અને 16 તારીખે, જ્યારે 16 સપ્ટેમ્બર એની પછીનો દિવસ હતો, ત્યારે જ્યારે આપણે પાછું એ સોદો લેવા બેઠા એ ટાઈમે તો બરાબર એ બોટમમાં ખુલ્યો હતો અને બસ એ પહેલો જ ભાવ જે છપાયો તે લોએસ્ટ ભાવ છપાયો, એ પછી એ ભાવ આવ્યો જ નથી. અને આપણે પછી એ ગણતરી કરી હતી કે ભાઈ આ ખબર કેવી રીતના પડી, કાંઈક તો હોવું જોઈએ ને, કાંઈક નંબર, કાંઈક ઇન્ડિકેટર, કાંઈક અપ એરો, ડાઉન એરો, કાંઈની જરૂર નથી. આ એનાલિટિક જ એવું છે કે આ વામડો જે મેં તમને કીધા, આ જો દર તેજીમાં ઓપન ઇન્ટરેસ્ટ વધતું હોય ને દર મંદીમાં ઓપન ઇન્ટરેસ્ટ ઘટતું હોય તો દર તેજીમાં લોંગ દેખાશે, દર વધારે લોંગ દેખાશે, દર ઘટાડે લોંગ અનવાઇન્ડિંગ દેખાશે. અને આ પિક્ચર જે તમને મેં ત્યારે બી એ જ કીધું કે આંખ બંધ કરીને ખોલો તો તમને ગ્રીન ને બ્લુના કલરોથી તમારી સ્ક્રીન ભરાઈ જશે. એ સુહામણા કલરો છે, તેજી જ થવાની છે. અને એ જ રીતે સુહામણા કલર નથી તો મંદી જ થવાની છે. આ સુધી આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે. એટલે મારા હાથમાં જો હિન્દુસ્તાન લીવર આવ્યો એ દિવસે, અને એ દિવસે મેં ગણતરી કરી કે ભાઈ 2800નો ભાવ છે, શું કરવાનું, તો હું 16 તારીખે મંદી તો નહીં કરું. બની શકે છે કે અહીંયા પાછી જ્યારે તેજી આવીને લોંગ આવ્યા, આ દિવસે મેં તેજી કરી હોત, પણ અહીંયા હું મંદી નહીં કરું. એટલે હું ત્યાં અટકી ગયો. અને એ સિવાય અહીંયા પકડ્યું હોત તો અહીંયા મેં તેજી કરી લીધી હોત. ઠીક છે. એવા ઘણા બધા દાખલાઓ છે મારા. મેં વચ્ચે એક હીરો મોટોકોપનો સોદો લીધો હતો. એ મેં જણાવ્યું હતું કે એની અંદર મારી આ જ વ્યાખ્યા હતી સ્વિંગ ટ્રેડિંગની કે સીધા સુહામણા કલરો દેખાયા, મેં ચૂપચાપ જઈને મેં બાય કરી લીધું. હવે મારી પાસે મારા પોતાના 2-4 ઇન્ડિકેટરો છે, તે હું યુઝ કરું. મારી પાસે સ્ટોક સિલેક્શનના બીજા રસ્તાઓ છે, તે હું યુઝ કરું. કે ખાલી આંખ બંધ કરીને કોઈએ સ્ટોક ખોલી દીધો ને ત્યાં જોયું કે અરે શું છે, દેખાય છે સારું, ગ્રીન બ્લુ તેજી કરો, રેડ યલો મંદી કરો, તો એ ચાલશે. આ બંને જગ્યાએ ફરક ફક્ત એટલો જ છે કે એનાલાઇઝ અને ઓવર એનાલાઇઝની વ્યાખ્યાઓ છે. હવે એનાલાઇઝ અને ઓવર એનાલાઇઝ જવાબ એ જ આવવાનો છે કે 10માંથી 6 સોદા તમારા, 7 સોદા તમારા સાચા પડશે, 3 ખોટા પડશે જ. અને 3 ખોટા નથી પડતા, 10માંથી 10 સોદા સાચા પડે છે તો કાંઈ ગડબડ છે, કંઈ સ્કેમ થઈ રહ્યો છે, તો આપણે સ્કેમ કરી રહ્યા છીએ, કોઈ સાથે સ્કેમ થઈ રહ્યો છે. ઠીક છે. એટલે 60-70% સ્ટ્રાઇક રેટ જો મળતો હોય તો તમે એની સાથે બીજા કોઈ ઇન્ડિકેટરો લગાવો ના લગાવો કોઈ ફરક નથી પડતો. હવે આજે આપણે જે ચર્ચા કરવાના છે, હું તમને ડાયરેક્ટ હવે એપ્લિકેશનમાં, ચાલો તો આપણે હવે જે આપણી વાત થઈ રહી હતી કે ફ્યુચર્સ ઓપન ઇન્ટરેસ્ટ નો દાખલો લઈને સ્ટોક સિલેક્શનમાં વાંધો નથી આવતો, પણ સ્કેનર એક જોઈશું. તો સ્કેનર માટે આ વસ્તુ, આ એક એવો ઇન્ડિકેટર છે ને, બહુ ઇટ ઇઝ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. ધ રીઝન ઇઝ કે આ સ્કેનર માટે મેં બહુ મહેનત કરી હતી. તમારા વખતે ત્યારે બ્લૂમબર્ગ હતું અને બ્લૂમબર્ગ સમજાવતું કે તમારે કયા ડેટા કઈ રીતે કાઢી શકો છો, અને પછી એના હિસાબે તમારી એક્સેલ બનાવો. ને બહુ મહેનત હતી. અને આખરી મહેનત પછી એક નજરમાં સ્કેન કરવું ડિફિકલ્ટ હતું. કાંઈક તમે સ્કોરિંગ રાખ્યું હતું ને કાંઈક 25,000 વસ્તુઓ કરી હતી. અને પછી છેલ્લે જ્યારે આ કલરવાળો આઈડિયા આવ્યો ત્યારે આ વસ્તુ પકડાઈ ગઈ. અને જુઓ ને કેટલું શાંતિથી જોવા મળે છે. તમે એક સિમ્પલ નજર નાખો તો હવે આરતી ઇન્ડસ્ટ્રીઝ છે, આરતી ઇન્ડસ્ટ્રીમાં લાલ દેખાઈ રહ્યું છે. અહીંયા હું તેજી નહીં કરું. ઠીક છે. ઉપર નીચે ઉભા રહો ને, આપણે તેજીવાળો સ્ટોકે શોધીએ. આ જુઓ, હવે હીરો મોટોકોપ છે, આમાં હું મંદી કઈ રીતે કરીશ યાર?
આ દેખાય છે તમને ગ્રીન બ્લુ ગ્રીન બ્લુ ગ્રીન બ્લુ ગ્રીન બ્લુ સિવાય કંઈ દેખાય જ નથી રહ્યું. એટલે હવે આમાં મારે તેજી કરવી હોય તો એમાં મારે શોધવાની જરૂર નથી. મારો કહેવાનો મતલબ ફક્ત એટલો જ છે. છતાં સ્કેનરનું કામ કરે છે. હવે સ્કેનરમાં એ તમારે આમાં ઉપર નીચે કરીને જોવું પડે તો એનો કોઈ ફાયદો નથી. તેથી કરીને કહું છું આ બીજા ભાગમાં કંઈ વધારે વાર લાગે એવું છે નહીં. પણ છતાં આ તમે શું કર્યું, અહીંયા લખ્યું સીધું સાયકલ કરીને સ્ક્રિપ્ટમાં આવી ગયા અને આ જ સ્ક્રીન પર આવશે. આપણી વાત શું થઈ? આપણી વાત એ થઈ કે એક વસ્તુ આપણે જાણી લીધી છે કે હું છે ને હીરો મોટો કરું છું. દેટ્સ અ વેરી થોડુંક પ્રત્યક્ષ રીતે જોવામાં મજા આવશે. ઠીક છે, અહીંથી ચાલુ કરો. ભાવ વધ્યો, ઓવાઈ વધ્યું. ભાવ ઘટ્યો, ઓવાઈ ઘટી. ભાવ ઘટ્યો, ઓવાઈ ઘટી. ભાવ વધ્યો, ઓવાઈ વધ્યો. ભાવ ઘટ્યો, ઓવાઈ પણ ઘટી. ભાવ ઘટ્યો, ઓવાઈ પણ ઘટી. ભાવ વધ્યો, ઓવાઈ વધ્યો. આજે છે ને આ બેસિકલી આ એક સાયકલ ચાલી રહી છે. સાયકલ શેની ચાલી રહી છે? એક ટ્રેન્ડ છે જેમાં મોટા વધારા, નાના ઘટાડા અને છેલ્લે તેજીનો ટ્રેન્ડ ઊભો થઈ ગયો. મોટા વધારા, નાના ઘટાડા સામે તેજીનો ટ્રેન્ડ ઊભો થઈ ગયો. એની જ સાથે ઓપન ઇન્ટરેસ્ટમાં જે વધઘટ છે ને એ વધઘટ ચાલે જ છે અને દર ભાવ વધારા સાથે ઓપન ઇન્ટરેસ્ટ વધી રહ્યું છે. દર ભાવ ઘટાડા સાથે ઓપન ઇન્ટરેસ્ટ ઘટી રહ્યું છે. આ જે ઉદાહરણ છે ને, એક્ઝામ્પલ જેને કહેવાય, આ ઉદાહરણ એટલું શાંતિથી તમને સ્પષ્ટ કરી દેશે ને કે આ કોઈ પણ સ્ટેજ પર મારી પાસે હજી મારું આજે ઓપ્શન સર્ટિફિકેશન લેવલ 2 કરીને છે આપણે ત્યાં કોન્સેપ્ટ લર્નિંગમાં મારા ટૂલો જ છે અને આ ટૂલ બધા જે છે છેલ્લે એ જ વસ્તુ છે જે પાછલા 20 વર્ષથી હું વાપરી રહ્યો છું. એટલે સર્ટિફિકેશનમાં બીજું કાંઈ નવું નથી કરતા. આવી જ 12 એવી ટ્રેડિંગ સિસ્ટમો છે જે હું વર્ષોથી વાપરી રહ્યો છું. એ હું લગભગ 3 મહિના બેસું છું સાથે 3 મહિના સુધી લાંબુ ચલાવીને લોકોને સમજાવું છું. ઠીક છે, આ રહ્યું આ લર્ન સેક્શન. આ લર્ન સેક્શનમાં તમે જોશો તો અહીંયા કોર્સિસમાં એ દેખાશે. એ સિવાય હા એ કહેતા રહી ગયો, તમે આ કોન્સેપ્ટના એપ્લિકેશનમાં નિઃશુલ્ક ફક્ત સાઇનઅપ કરશો તો 22 એક ટૂલ તમને દેખાશે. એ રહ્યું જો આજે તમે હોમ પેજ પર આવો ને, હોમ પેજ પરના ઘણા ખરા ટૂલ્સ અને બીજા એ જ પ્રકારના લગભગ 22 થી 27 ટૂલ્સ એવા છે જે તમને એબ્સોલ્યુટલી નિઃશુલ્ક છે. અને એ સિવાય આ જે વિડીયો આપણે જોયો તે વિડીયો અને એ પ્રકારના બાકીના ઘણા બધા વિડીયો તમને અહીં મળશે. અને લેંગ્વેજમાં લાખો ગુજરાતી, તો ગુજરાતી વિડીયો જે આવવાના શરૂ થઈ ગયા છે. આ બધા વિડીયોઝ લગભગ મેં જ કર્યા છે અને અમુક બીજા લોકોએ કરી રહ્યા છે. પણ કુલ મળીને મારું કહેવું ફક્ત એટલું છે, આ બધું નિઃશુલ્ક છે. રાઈટ. અને છે અમુક કોર્સિસ, એ કોર્સિસના પૈસા એ છે. જેમ કે હવે આ એનાલિટિક છે, એનાલિટિકના પૈસા છે કારણ કે ડેટા આવી રહ્યો છે. અને આમાં કેવું છે ને, ઇટ્સ અ વેરી સ્મોલ ઇન્વેસ્ટમેન્ટ ટુ મેક શ્યોર કે તમે ભૂલો નહીં કરો. હું એમ નથી કહેતો કે આમાંથી બહુ પૈસા કમાઈ લેશો. મારું ખાલી કહેવું એટલું જ છે કે આજે હું તમને હિન્દુસ્તાન યુનિલિવર દેખાડી રહ્યો હતો, હીરો મોટો કાઢી નાખું છું, હિન્દુસ્તાન યુનિલિવર દેખાડી રહ્યો છું. મારું કહેવું ફક્ત એટલું જ છે કે આ જ દિવસે તમે મંદી જોઈ, એ મંદી જોઈને તમે અહીંયા મંદી ના કરીને 18 તારીખે જો તમે આજે વટેવર 16 તારીખ 15 તારીખ જેવી છે એ દિવસે તમે એ મંદી ના કરી, મારા માટે એટલું જ બહુ છે. કારણ કે એ ભૂલ જે કરવાની, તમારી જે ભૂલ અટકાવી દીધી ને, ઓપ્શન પૈસા શાંતિથી કમાઈ આપે છે. પૈસા જાય છે ભૂલોમાં. ભૂલ જો અટકાવી દીધી મારું કામ થઈ ગયું. ઠીક છે, બાકી કમાવાના ઘણા રસ્તા છે. એ જ મેં તમને કીધું કે એમાં હું હજી એ શીખી રહ્યો છું. અમુક મોડલો મેં હજી એ શીખી રહ્યો છું. ઠીક છે, હવે આવીએ પાછા સાયકલ પર, સ્કેનર પર. તો આમ તો દેખાઈ જ રહ્યા છે કલરોના હિસાબે, આપણે જાણી જ શકીએ છીએ. પણ જે વધઘટની ગણતરી થઈ, મેં હીરો મોટોકોર્પનું એક્ઝામ્પલ આપીને તમને દર વધારા પર ઓપન ઇન્ટરેસ્ટ વધ્યું, દર ઘટાડા પર ઓપન ઇન્ટરેસ્ટ ઘટ્યું, એ વસ્તુની પુષ્ટિ કરવા માટે હું શું એમ કહી શકું છું કે પાછલા 20માંથી 14 જે ઓપન ઇન્ટરેસ્ટની એક્ટિવિટી છે એ ક્યાં તો લોંગ થઈ છે, નહીં તો લોંગ અનવાઇન્ડિંગ થઈ છે. મતલબ 20માંથી 14, 70% વખત ભાવ સાથે ક્યાં તો ભાવ વધ્યો છે તો ઓપન ઇન્ટરેસ્ટ વધ્યું છે, અને જો ભાવ ઘટ્યો છે તો ઓપન ઇન્ટરેસ્ટ ઘટ્યું છે. એ 70% વખત આ થયું છે. એટલે 70% વખત તેજીનું માહોલ ઊભું થયું છે, એ હું જોઈને કહી શકું છું. એટલે આ વસ્તુને જો હું આંખ બંધ કરીને પાછું ખોલું ને એકચ્યુઅલ ચાર્ટ જોવા જાઉં તો મને સુહામણું લાગશે. મને લાગશે કે ભાઈ તેજીના કલરો દેખાઈ રહ્યા છે, ગ્રીન બ્લુ ગ્રીન બ્લુ ગ્રીન બ્લુ. તો સાયકલ છે, સ્કેનર છે, અને હવે
મારે હિન્દુસ્તાન લીવર હીરો મોટોકોપ શોધવા નહીં જવું પડે. મેં શું કર્યું, મેં 20માંથી 14 કરી નાખ્યા. આવી ગયા બંને રેડી. હવે હવે અહીંથી તમે જાઓ, અહીંથી અમે શોધો. ઠીક છે, તે જ પ્રમાણે અહીં 20, અહીં 14 અને આ રીડિંગમાં શોર્ટ અને શોર્ટ કવરિંગ, શોર્ટ અથવા શોર્ટ કવરિંગ 70% વખત શોર્ટ અથવા શોર્ટ કવરિંગ થયું છે. પાછું અહીં કર્યું અપ્લાય, આવી ગયા સ્ટોકો. ઠીક છે, હવે મારું કહેવું ફક્ત એટલું જ છે. આ હું તમને કીધું હતું ને, મેં લાસ્ટ ટાઈમે રિલાયન્સનું એક્ઝામ્પલ લીધું હતું કે આ સ્ટોકમાં ભલે તેજી થઈ છે પણ હું તેજી નહીં કરું. કારણ ફક્ત એટલું છે, અને તમે છે ને અહીં ઊભા રહો, એક બીજો શોર્ટકટ એ બતાવો. કારણ કે છે ને જ્યારે સોદાની ભાગદોડ હોય છે ને, ત્યારે હવે સમજો કે અહીંયા મેં જોયું, બહુ લાંબુ લિસ્ટ છે પણ અહીંયા મેં સોરી, આમાં ગડબડ થઈ. 20, 14 શોર્ટ કવરિંગ, આ ધ્યાન આપજો. આવું લાંબુ લિસ્ટ આવી જશે. આ રહ્યું રિલાયન્સ. તો આ રિલાયન્સ પર મેં ક્લિક કર્યું ને, તો આ મને કહેશે ઓપરેટરમાં ખોલું છે, ક્યાં ખોલું, ચાર્ટમાં ખોલું છે, મોબાઈલ એનાલિસિસમાં ખોલું છે. તો હું ખોલીશ એને ફ્યુચર્સ YHમાં. આ જોઈને છે ને હું તેજી નહીં કરું. મારું કહેવું શું છે એ હું તમને સમજાવવાની કોશિશ કરું છું. એક મિનિટ, આનો થોડો લાંબો લઈ જાઉં ને, ડિસેમ્બરથી. આ દાખલાઓ તમને મારે એટલા માટે જ આપવા છે કારણ કે દરેક એવી તેજી જે થઈ હતી ને 3000ની આસપાસ, અહીંયા મેં 7 વખત રિલાયન્સ શોર્ટ કર્યો છે અને 7 વખત પૈસા મને આવ્યા છે. 7 વખત બેક ટુ બેક. આ રહ્યો આ હતો ટાઈમે, બેક ટુ બેક. દર વખતે 3000ની આસપાસ આવે અને બધું માણસ મારી સાથે ફોરસાઇટ ફેમિલી મારું ભેગું થાય છે, બધા માણસ તેજીમાં આવી જાય. કમસે કમ 10માંથી 3 થી 4 માણસ તો એવું હશે જે આવીને કહે છે કે યાર રિલાયન્સ છે, અને રિલાયન્સે બહુ પૈસા કમાઈને આપ્યા છે. હું પોતે અભી આઈ માય સેલ્ફ એમ અ બેનિફિશિયરી ઓફ ધ સ્ટોક એન્ડ ધ વેલ્થ ઇટ હેઝ ક્રિએટેડ, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ મારો ડેટા મને નથી જવાબ આપતો. મારો ડેટા મને ના પાડે છે કે ના તેજી નહીં કરવા દઉં. તે ના કરવા દીધી ને 7 વખત એવું થયું કે વધારા એ આવ્યો વધારો, મને કંઈ ક્યારે તેજી કરવી છે, આ લાલ દેખાય, ક્યાંથી તેજી કરું, આવ્યો વધારો, તેજી કરવી છે. ન કરાય ને ન કરી અને મંદી થઈને મેં સોદા જે મંદીનો લીધો હતો એ મંદીના સોદાએ મને પછી છેલ્લે પૈસા આપ્યા. કહેવાનો મતલબ મારો ફક્ત એટલો જ છે કે આ જે આખી સ્વિંગ ટ્રેડિંગની ગેમ છે ને, એ સ્વિંગ ટ્રેડિંગની ગેમમાં સ્ટોક શોધવું અને એમાં તેજી કે મંદી કરવી કે ના કરવી એનું આઈડેન્ટિફિકેશન अपने આપમાં એ એક સમજો ને કે 3માંથી 2 પગલાં તમે ચાલી ચૂક્યા. ત્રીજું પગલું છે ટાઈમિંગ. મારું હજી બી તમને એ જ કહેવું છે કે ગમે તેટલો નિષ્ણાંત હોય ને અને ગમે તેટલું સારું સક્સેસફુલ આઈડેન્ટિફિકેશનનું મોડેલ હોય, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ આઈડેન્ટિફાય ધ ટોપ્સ એન્ડ બોટમ્સ. ઇંગ્લિશમાં કહેવાય છે એવું કે ઓનલી ઇડિયટ્સ કેચ ધ એક્ઝેક્ટ ટોપ્સ એન્ડ બોટમ્સ. માણસ ગાંડા નથી હોતા, પણ મૂળભૂત રીતે એ કરવાનો તો ગયો ને થઈ ગયું, એ ટાઈપનું છે. એટલે જે કોઈ એક ટોપ અને બોટમ પકડાય છે ને, મોટા ભાગે એ પરિસ્થિતિને કારણે થયું છે, સિચ્યુએશનલ છે, એક્સિડેન્ટલ છે, લકી છે, ચાન્સને લીધે છે. એનાલિસિસ કોઈ નથી કરતું. 70% કામ તમારું થઈ જશે. છેલ્લું આ પતાવટ પહેલાં હું તમને કહી દઉં છું, 70% કામ તમારું થઈ જશે 20માંથી 14. આ નંબરો યાદ રાખજો. લોંગ અનવાઇન્ડિંગ આવી રહ્યા આપણા તેજીના સ્કેન્ડ સ્ટોક્સ, અને 20માંથી 14 આવી રહ્યા આપણા મંદીવાળા સ્ટોક. આ ઇઝી સ્કેનિંગ છે. અને હું એમ નથી કહેતો કે તમે એની ઉપર તમારા પોતાના વેલિડેટરો ન રાખો, તમે એની ઉપર તમારા પોતાની બીજી એનાલિસિસ ના નાખો. ઠીક છે, અમુક વસ્તુ જે તમારા માટે કામ કરી રહી હતી એ પાછી કરશે, હું ના નથી પાડતો, પણ એટલીસ્ટ તમને ખબર તો પડી ગઈ કે આ 200માંથી મારી પાસે 20 મંદીના સ્ટોક છે અને 8 તેજીના સ્ટોક છે. હવે એ મારું પહેલું પગલું પૂરું થઈ ગયું, સ્કેન થઈ ગયું. હવે તમારી પાસે બીજું કંઈક છે, ભલે કર દો, મને કશો વાંધો નથી. ઠીક છે, ભલે કરો, મને કશો વાંધો નથી. પણ નહીં તો એકદમ શાંતિથી અને સીધું એક્ઝામ્પલ આપું છું. આ રહ્યું હિન્દુસ્તાન યુનિલિવર. ઠીક છે, અહીં હું આવ્યો,
હવે આ સ્ટોક મને દેખાયો અને મને દેખાય છે કે ભાઈ આ જો આ નીચે આવ્યો છે 2950 જેવો દેખાય છે. હવે નીચે આવ્યો છે, ભાવ મને દેખાઈ રહ્યો છે, આ જો આ વધ ઘટ ઘટ ઘટ. હવે અહીંયાથી વધવાનું સોદાની મારે બેટ લેવી હોય તો આઈ મૂકી. સો વગર બીજા કોઈ વેલિડેશન અહીંયા હું જઈને તેજીનો સોદો બેસાડું તો કશો વાંધો નથી. પણ આ હિન્દુસ્તાન લેવલ સુધી પહોંચું કેવી રીતના, તો એ પહોંચવા માટેનું આ છે સ્કેનર. સો કમાણી, છેલ્લો પોઈન્ટ આપણો કમાણી જે છે એ કમાણી એકદમ સિમ્પલ છે. ખોલો કોન્સેપ્ટ અને આવો સાયકલમાં, ઠીક છે, આવો સાયકલમાં અહીંયા 20 લખેલું જ હશે. લોંગ અનવાઇન્ડિંગ સિલેક્ટ કરો, તેજી કરવી છે તો 14 નાખો અહીંયા, એટલે 70% લોંગ અનવાઇન્ડિંગ પાછલા 20 દિવસમાં થઈ છે કે 70% શોર્ટ કવરિંગ પાછલા 20 દિવસમાં થઈ છે. એટલે તમને લોંગ સાયકલ અથવા શોર્ટ સાયકલ આ પકડાઈ જશે અને પછી ત્યાંથી આગળ વધી જાઓ. જે સ્ટોક તમને ગમતો હોય, જ્યાં તમારું મગજ એમ કહેતું હોય, તમારી એનાલિસિસ એમ કહેતી હોય કે ચલ આ જગ્યાએ મારી પાસે 1 ને 2 વેલિડેશનો છે, લેટ્સ ગો, તો ત્યાં જઈને તમે સોદા કરી લેશો. ઓકે, તો એટલું જ છે. આ બીજો ભાગ પૂરો થાય છે સ્વિંગ ટ્રેડિંગનો. થેન્ક યુ વેરી મચ મારી સાથે સમય વ્યતીત કરવા માટે. અને હું આશા કરું છું કે આ સેશન, આ સ્વિંગ ટ્રેડિંગનું સેશન આપ માટે લાભદાયી રહેશે. અને કમાઓ, ભગવાન કરે તમે કમાઓ, પણ આ અમુક વસ્તુઓ અને આ અમુક ઇન્ડિકેટરો એટલા ઇફેક્ટિવ છે કે તમને ભૂલો કરતાં અટકાવશે, ખોટો સોદો કરતાં અટકાવશે. એટલે વેલિડેશન માટે તો પાક્કું યુઝ કરજો. અને સ્કેનર તમને સ્વિંગ ટ્રેડિંગ સ્ટોક્સ આઈડેન્ટિફાઈ કરવા માટે ખૂબ મદદ કરી રહ્યું છે. થેન્ક યુ વેરી મચ. આગળ લઉં છું. મારું નામ ભાવિન દેસાઈ અને આપણે મળશું નેક્સ્ટ એપિસોડમાં. ખૂબ આભાર.